એનસીઈઆરટી ધોરણ 9 વિજ્ઞાન પ્રકરણ 3 પરમાણુઓ અને અણુઓ ભાગ 4 રાસાયણિક સૂત્રો લખવા. કોઈપણ સંયોજનનું રાસાયણિક સૂત્ર તે સંયોજનના બંધારણનું સાંકેતિક નિરૂપણ છે. સાંકેતિક નિરૂપણ એટલે શું? સંયોજનનું જે બંધારણ થયેલું હોય, સંયોજન જે અણુઓના જોડાવાથી બન્યા હોય, એ રચનાને સંકેતમાં દર્શાવવી તેને કહેવાય સાંકેતિક નિરૂપણ. જુદા જુદા સંયોજનોના રાસાયણિક સૂત્રો સરળતાથી લખી શકાય છે અને આ સૂત્રોને લખવા માટે આપણે તત્વોની સંજ્ઞાઓ અને તત્વોના સંયોજવાની ક્ષમતા આ બે વસ્તુ જાણતા હોવા જોઈએ. કે તત્વોની સંયોજવાની ક્ષમતા શું છે, કેટલા પ્રમાણમાં કયું તત્વ એકબીજા સાથે સંયોજાય છે તે. કોઈ પણ તત્વની સંયોજવાની શક્તિને તેની સંયોજકતા કહેવામાં આવે છે. સંયોજવાની શક્તિ એટલે કે સંયોજવાની ક્ષમતા, કેપેસિટી. કોઈ એક તત્વના પરમાણુઓ અન્ય તત્વના પરમાણુઓ સાથે સંયોજાય અને રાસાયણિક સંયોજન બનાવે છે. તો આ રાસાયણિક સંયોજન કેવી રીતે બનાવે છે એ જાણવા માટે સંયોજકતાનો ઉપયોગ થાય છે. કે બંને તત્વોનું જોડાણ એકબીજાની સાથે કેવી રીતે થાય છે. કોઈ પણ તત્વના પરમાણુની સંયોજકતાને તે પરમાણુના હાથ અથવા હથેળી સ્વરૂપે વિચારી શકાય. ચાલો આપણે આ લાઈન સમજીએ શું કહેવા માંગે છે. મનુષ્યને 2 હાથ તથા ઓક્ટોપસને 8 હાથ હોય છે. એક ઓક્ટોપસે અમુક મનુષ્યોને એવી રીતે પકડવા છે કે જેથી ઓક્ટોપસના 8 હાથ અને મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. તો અહીંયા ઓક્ટોપસને 8 હાથ છે. મનુષ્યની સંખ્યા નથી બતાવી, પણ આપણે ખ્યાલ છે એક મનુષ્યને 2 હાથ છે. હવે આપણે જોડાણ એવી રીતે કરવાનું છે કે ઓક્ટોપસના 8 હાથ મનુષ્યના બંને હાથ એકબીજા સાથે જકડાઈ જાય. તો અહીંયા ઓક્ટોપસને આપણે O તરીકે લઈએ અને મનુષ્યને આપણે H તરીકે લઈએ. ઓક્ટોપસના 8 હાથ છે તો ઓક્ટોપસના 8 હાથને જોડાવા માટે મનુષ્યના 8 હાથ જોઈએ. એક મનુષ્યને 2 હાથ છે તો કેટલા મનુષ્ય એની સાથે જોડાશે? 4. તો આ સૂત્ર શું દર્શાવે છે? આ ઓક્ટોપસ અને 4 મનુષ્ય સાથે એનું જોડાણ થાય છે. તો આ થયું ઓક્ટોપસ અને મનુષ્યનું સંયોગીકરણ. એટલે કે ઓક્ટોપસ દ્વારા પકડાયેલા મનુષ્યોની સંખ્યા 4 છે, જેને આપણે OH4 આવા સૂત્ર વડે દર્શાવી શકાય. તો અહીંયા કેટલાક સંયોજનો છે જેના નામ અને સંજ્ઞાઓ આપેલી છે અને જે આપણે રાસાયણિક સૂત્રો બનાવવા માટે ખૂબ જ જરૂરી છે. આ ઉપરાંત કેટલાક તત્વો કે જેની સંયોજકતા 1 થી વધારે છે એ પણ દર્શાવી છે. કોષ્ટકની અંદર જે રોમન આંક છે એ તે તત્વોની સંયોજકતા દર્શાવે છે. તો અહીંયા એક સંયોજકતા છે તેવા સોડિયમ, પોટેશિયમ, સિલ્વર અને કોપર છે. 2 સંયોજકતા ધરાવતા તત્વો મેગ્નેશિયમ, કેલ્શિયમ, ઝિંક, આયર્ન, કોપર તેમજ 3 સંયોજકતા ધરાવતા તત્વો એલ્યુમિનિયમ અને આયર્ન છે.
આ બધા જ ધાતુ તત્વો છે. હવે આપણે અધાતુ તત્વો જોઈએ. એક સંયોજકતા ધરાવતા હાઇડ્રોજન, હાઇડ્રાઇડ, ક્લોરાઇડ, બ્રોમાઇડ અને આયોડાઇડ છે, જ્યારે બે સંયોજકતા ધરાવતા ઓક્સાઇડ અને સલ્ફાઇડ તેમજ ત્રણ સંયોજકતા ધરાવતા નાઇટ્રાઇડ છે. બહુપરમાણવીય આયન જેમાં સમાવેશ થાય છે એમોનિયમ, હાઇડ્રોક્સાઇડ, નાઇટ્રેટ, હાઇડ્રોજન કાર્બોનેટ, સલ્ફાઇડ, સલ્ફેટ અને ફોસ્ફેટ. તો આ બધાનો આપણે રાસાયણિક સૂત્ર બનાવવાની રાસાયણિક સૂત્રની રચનામાં જરૂર પડશે. તો આપણે રાસાયણિક સૂત્ર લખાય કેવી રીતે એ લખવા માટે આપણે કયા નિયમોનું પાલન કરવું જોઈએ? તો રાસાયણિક સૂત્ર લખવા માટેના નિયમો. સૌપ્રથમ આયનની સંયોજકતા અથવા તો વીજભાર સમતોલિત હોવા જોઈએ. આ બંને સમતોલિત હોવા જોઈએ. જ્યારે સંયોજન ધાતુ અને અધાતુ બંને ધરાવતું હોય, એટલે કે સંયોજનની બનાવટમાં ધાતુ તત્વ અને અધાતુ તત્વ આ બંને તત્વ સંયોજાઈને જે નવું સંયોજન બને છે, આવું હોય ત્યારે શું કરવાનું? તો પ્રથમ ધાતુની સંજ્ઞા લખવી અથવા તો નામ લખવું. અહીંયા કેલ્શિયમ ઓક્સાઇડ, તો કેલ્શિયમ ધાતુ તત્વ, ઓક્સાઇડ અધાતુ તત્વ. તો જ્યારે આપણે આ સંયોજનનું સૂત્ર લખીએ ત્યારે સૌ પ્રથમ ધાતુની સંજ્ઞા અથવા નામ લખાય. Ca પ્રથમ લખવામાં આવે છે, એટલે કે કેલ્શિયમ, અને ઓક્સાઇડ માટે O પાછળ લખવામાં આવે છે. એ જ રીતે સોડિયમ ક્લોરાઇડ, સોડિયમ ધાતુ તત્વ છે જે પ્રથમ લખવામાં આવે છે અને ક્લોરાઇડ પાછળથી લખવામાં આવે છે. આયર્ન સલ્ફાઇડ, આયર્ન ધાતુ તત્વ છે જે પ્રથમ લખવામાં આવે છે. એ જ રીતે કોપર ઓક્સાઇડમાં કોપર ધાતુ તત્વ છે જે પ્રથમ લખવામાં આવે છે. તો આ પ્રથમ નિયમ છે. અહીંયા આપણે જોયું ઓક્સિજન, ક્લોરીન અને સલ્ફર અધાતુઓ છે. આપણે પ્રથમ ધાતુ તત્વ લખીએ છીએ અને ધાતુ તત્વની પાછળ અધાતુ તત્વના નામ લખીએ છીએ, એટલે કે જમણી તરફ લખવામાં આવે છે. જ્યારે ધાતુ તત્વ કેલ્શિયમ, સોડિયમ, આયર્ન, કોપર આ બધા જ ધાતુ તત્વો છે એને પ્રથમ લખવામાં આવે છે, એટલે કે તેઓને ડાબી તરફ લખવામાં આવે છે. તો આ થયો આપણો બીજો નિયમ. નંબર 3, બહુપરમાણવીય આયનો, એટલે કે જેમાં 2 કરતાં વધારે પરમાણુઓ હોય તેવા આયનો દ્વારા બનતા સંયોજનોમાં આયનને કૌંસમાં દર્શાવી કૌંસની બહાર તેનો ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય છે. આયનને શેમાં દર્શાવવામાં આવે છે? કૌંસમાં, અને કૌંસની બહાર ગુણોત્તર દર્શાવતી સંખ્યા લખાય. જો બહુપરમાણવીય આયનની સંખ્યા 1 હોય તો કૌંસ દર્શાવવો જરૂરી નથી. અહીંયા NaOH, તો આપણે અહીંયા કૌંસ દર્શાવવાની જરૂર નથી. નેક્સ્ટ આપણે જોઈએ સાદા સંયોજનના સૂત્રો. તો ઉપરોક્ત ત્રણેય નિયમોને ધ્યાનમાં રાખી અને સંયોજનના સૂત્રો લખવામાં આવે છે. જો આ સંયોજનો સાદા હોય તો એના સૂત્રો કેવી રીતે લખવામાં આવે છે તે આપણે જોઈએ. 2 જુદા જુદા તત્વોથી બનતા સંયોજન બનાવવામાં શેનો ઉપયોગ થયો હોય? તત્વોનો. તો આવા 2 જુદા જુદા તત્વોથી બનતા સૌથી સરળ સંયોજનોને દ્વિઅંગી સંયોજનો કહે છે, કારણ કે તેની બનાવટમાં 2 તત્વોનો સમાવેશ થયો છે. આપણે અગાઉ જોયું આયનોની સંયોજકતા આપણે જોઈ છે કોષ્ટક 3.6માં.
અને તેનો ઉપયોગ આપણે સંયોજનના સૂત્ર લખવા માટે કરવાનો છે. તો સંયોજનના રાસાયણિક સૂત્રો આપણે લખવા હોય તો ઘટક તત્વો આપણે લખવા પડે અને આ ઘટક તત્વોની સંયોજકતાઓ લખવી પડે અને ત્યારબાદ સંયોજાયેલા પરમાણુ છે એની સંયોજકતાઓને ક્રોસ કરવી પડે. તો અહીંયા હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર આપણે જોઈએ તો સૌ પ્રથમ ઘટક તત્વો લખવા પડે એટલે કે સંજ્ઞા હાઇડ્રોજન ક્લોરાઇડ એટલે HCl. તો સંજ્ઞા લખીએ આપણે ઘટક તત્વ લખ્યું H, બીજું ઘટક તત્વ Cl. હવે આપણે એની સંયોજકતાઓ નીચે લખી છે 1:1. તો હાઇડ્રોજન ક્લોરાઇડનું સૂત્ર થશે HCl અને આ સંયોજકતાઓને આપણે ક્રોસ કરવાની હોય છે. તો અહીંયા HCl કારણ કે બંને સંયોજકતા એક છે તો અહીંયા દર્શાવવામાં આવતી નથી. હાઇડ્રોજન સલ્ફાઇડ અને પાણીનું સૂત્ર. તો આપણે પ્રથમ જોઈએ હાઇડ્રોજન સલ્ફાઇડનું સૂત્ર. તો સૌ પ્રથમ ઘટક તત્વો લખવામાં આવે છે. તો હાઇડ્રોજન સલ્ફાઇડની અંદર હાઇડ્રોજન અને સલ્ફર આ બેનો ઉપયોગ થયો છે તો આપણે હાઇડ્રોજન અને સલ્ફર લખ્યા. તેની નીચે તેની સંયોજકતાઓ લખી છે 1 અને 2. ત્યારબાદ આ જે સંયોજકતાઓ એને ક્રોસ કરવામાં આવે છે તો આપણને રાસાયણિક સૂત્ર મળે છે H2S એટલે કે હાઇડ્રોજનના 2 અણુઓ અને સલ્ફરનો 1 અણુ સંયોજાય અને હાઇડ્રોજન સલ્ફાઇડ બને. હવે આપણે પાણીનું સૂત્ર જોઈએ તો સૌ પ્રથમ ઘટક તત્વો લખવામાં આવે છે. પાણીની બનાવટમાં હાઇડ્રોજન વપરાય છે અને ઓક્સિજન વપરાય છે. તો સૌપ્રથમ ઘટક તત્વો લખવામાં આવે છે ત્યારબાદ તેની નીચે સંયોજકતા લખવામાં આવે છે. બંનેને ક્રોસ કરવામાં આવે છે અને આપણને સૂત્ર મળે છે H2O એટલે કે હાઇડ્રોજનના 2 અણુ અને ઓક્સિજનનો 1 અણુ સંયોજાય અને પાણીનો 1 અણુ બને. એ જ રીતે આપણે જોઈએ કાર્બન ટેટ્રાક્લોરાઇડનું સૂત્ર. કાર્બન ટેટ્રાક્લોરાઇડની બનાવટમાં કાર્બન અને ક્લોરીનનો ઉપયોગ થાય છે તો ઘટક તત્વો લખીએ આપણે C અને Cl. સંયોજકતાઓ લખી છે 4 અને 1. ત્યારબાદ તેને ક્રોસ કરવામાં આવે છે. આપણને સૂત્ર મળે છે CCl4. આયનીય સંયોજનના સૂત્રો તેમના બંધારણમાં રહેલા ધન આયન અને ઋણ આયનનો ગુણોત્તર દર્શાવતી પૂર્ણાંક સંખ્યા છે. જો આ સંયોજનો આયનીય હોય તો આપણે મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર લઈ અને એ સમજીએ. સૌ પ્રથમ મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર આપણે લખવું હોય તો ધન આયનની સંજ્ઞા Mg2+ લખવી પડે. ત્યારબાદ ઋણ આયનની સંજ્ઞા Cl- લખવી પડે અને ત્યારબાદ આ આયનોને ત્રાંસા તીર વડે દર્શાવી અને રાસાયણિક સૂત્ર આપણે મેળવીએ છીએ. તો આપણે હમણાં દર્શાવ્યા પ્રમાણે Mg અને Cl ઘટક તત્વો છે. નીચે એની સંયોજકતા લખી છે +2 -1 અને મેગ્નેશિયમ ક્લોરાઇડનું સૂત્ર આપણને મળશે MgCl2. આના પરથી આપણે કહી શકીએ કે મેગ્નેશિયમ ક્લોરાઇડના અણુમાં પ્રત્યેક મેગ્નેશિયમ આયન 2 ક્લોરાઇડ આયન સાથે જોડાયેલો છે. એક અણુની અંદર 1 મેગ્નેશિયમ અને 2 ક્લોરાઇડ આયન હોય. અહીંયા ધન અને ઋણ વીજભાર બંને એકબીજાને
સંતુલિત કરતા હશે અને તેને લીધે આ બંધારણ વીજભારની દ્રષ્ટિએ તટસ્થ હોવું જોઈએ. કારણ આપણે એવું માની લેવું પડે છે કે રાસાયણિક સૂત્રમાં આયનો પર વીજભાર દર્શાવવામાં આવતા નથી. તો આ સૂત્ર આપણે લખ્યું છે ત્યારે એમ માની લેવામાં આવે છે કે વીજભારની દ્રષ્ટિએ એ તટસ્થ છે. કારણ કે આપણે અગાઉ સૂત્ર લખવાના નિયમોમાં જોયો કે આયનની સંયોજકતા અથવા વીજભાર સંતુલિત હોવા જોઈએ. તો એને ધ્યાનમાં રાખી અને આપણે કહી શકાય કે આ સૂત્ર સંતુલિત છે. બીજા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. એલ્યુમિનિયમ ઓક્સાઇડનું સૂત્ર સૌ પ્રથમ ઘટક તત્વો લખવામાં આવે છે એલ્યુમિનિયમ અને ઓક્સિજન. ત્યારબાદ તેના વીજભાર 3+2- અને એને ક્રોસ કરવામાં આવે છે. તો આપણને સૂત્ર મળશે Al2O3. અન્ય એક ઉદાહરણ આપણે જોઈએ કેલ્શિયમ ઓક્સાઇડનું ઘટક તત્વ કેલ્શિયમ અને ઓક્સિજન વીજભાર 2+ અને 2-. બંનેને ક્રોસ કરવામાં આવે છે. તો આપણને અહીંયા સંયોજકતા સમાન છે. સૂત્ર મળશે Ca2O2. પરંતુ આપણી સંયોજકતા સમાન છે માટે સરળતા ખાતર લખતા નથી અને લખીએ છીએ CaO. આ રીતે પણ લખી શકાય. સોડિયમ નાઇટ્રેટનું સૂત્ર એમાં સૌ પ્રથમ ઘટક તત્વ દર્શાવવામાં આવે છે NaNO3. બંનેના વીજભાર સમાન છે ધન 1+1- એટલે કે એક ધન છે અને એક ઋણ છે. તો ક્રોસ કરવામાં આવે છે આપણને મળે છે NaNO3. એ જ રીતે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર ઘટક તત્વોની સંજ્ઞા છે Ca અને OH વીજભાર 2+1-. તો આપણને મળે છે CaOH ટ્વાઇસ. તો અહીંયા આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડનું સૂત્ર લખીએ છીએ ત્યારે CaOH ટ્વાઇસ લખીએ છીએ. CaOH2 આ રીતે નથી લખતા. આવું કેમ? જ્યારે સૂત્રની અંદર બે કે તેથી વધારે સમાન આયનો હાજર હોય એટલે કે આ બે આયનો છે ઓક્સિજન અને હાઇડ્રોજન એની સંખ્યા સમાન છે ત્યારે આપણે કૌંસનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે OH ની નીચેની તરફ 2 દર્શાવ્યા છે તો એ શું બતાવે છે કે કેલ્શિયમ પરમાણુની સાથે 2 હાઇડ્રોક્સિલ એટલે કે 2 OH સમૂહ જોડાયેલા છે. તો કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડમાં ઓક્સિજન અને હાઇડ્રોજનના 2 પરમાણુઓ રહેલા છે. તો એટલા માટે કૌંસની બહારનો જે 2 છે એ આ 2 પરમાણુનું સૂચન કરે છે. સોડિયમ કાર્બોનેટનું સૂત્ર આપણે જોઈએ. ઘટક તત્વો છે NaCO3 છે વીજભાર 1+2- બંનેને ક્રોસ કરવામાં આવે છે તો આપણને સૂત્ર મળશે Na2CO3. તો આ ઉદાહરણની અંદર માત્ર એક જ આયન છે એથી કૌંસમાં દર્શાવવાની જરૂર નથી. આ આયન 1+ એક જ છે માટે અહીંયા CO3 ની બહાર આપણે કૌંસ કરવાની જરૂર નથી. એ જ રીતે એલ્યુમિનિયમ સલ્ફેટનું સૂત્ર આપણે જોઈએ. એમોનિયમ સલ્ફેટ ઘટક તત્વ છે NH4 અને SO4. વીજભાર છે 1+2- બંનેને ક્રોસ કરવામાં આવે છે તો આપણને સૂત્ર મળશે NH4 ટ્વાઇસ SO4. અહીંયા ફરી આપણે એક વખત સમજી લઈએ
અહીંયા NH4 ના 2 આયન જોડાયેલા છે તો NH4 ટ્વાઇસ કૌંસની બહાર 2 લખવામાં આવે છે અને SO4 નો 1 આયન છે એટલે એનો ઉલ્લેખ કરવો પડતો નથી. હવે આપણે જોઈએ આણ્વીય દળ અને મોલ સંકલ્પના. આણ્વીય દળ શું છે? આપણે પરમાણ્વીય દળ વિશે ચર્ચા કરી, પરમાણ્વીય દળ શીખ્યા. તો પરમાણ્વીય દળને વધારે વિસ્તારથી આપણે જોઈએ અને એની મદદથી આપણે આણ્વીય દળની ગણતરી કરી શકાય. તો કોઈ પણ પરમાણુનું આણ્વીય દળ કોઈ પણ પદાર્થનું આણ્વીય દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળોના સરવાળા બરાબર હોય છે. એટલે કે જે પરમાણુઓના જોડાણથી અણુ બન્યો તો એ પરમાણુઓના દળનો સરવાળો તે એક અણુનું દળ કહેવાય. આમ આ દળ એ અણુનું સાપેક્ષ દળ છે, કારણ કે આપણે પરમાણુનું દળ પણ સાપેક્ષ લીધું, જે આપણે અગાઉ શીખી ચૂક્યા છીએ, અને તેને પરમાણ્વીય દળ એકમ U વડે દર્શાવવામાં આવે છે. આપણે ઉદાહરણ જોઈએ. પાણી H2O ના સાપેક્ષ આણ્વીય દળની ગણતરી કરો. સાપેક્ષ પરમાણ્વીય દળની ગણતરી કરો. પ્રથમ આપણે જોઈએ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1U અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16U છે. આથી 2 હાઇડ્રોજન પરમાણુ અને 1 ઓક્સિજન પરમાણુ ધરાવતા પાણીના અણુનું આણ્વીય દળ 2x1, કારણ કે હાઇડ્રોજનના પરમાણુ 2 છે અને એનું પરમાણ્વીય દળ 1 છે, એટલા માટે H2 2x1 લેવામાં આવે છે, પ્લસ ઓક્સિજનનો 1 પરમાણુ છે માટે આપણે 1 લખીએ છીએ અને એનું પરમાણ્વીય દળ છે 16. તો 1x16 બરાબર આપણને મળશે 18U. તો અહીંયા પાણીનું આણ્વીય દળ આપણને મળશે 18U. હવે આપણે જોવાનું છે HNO3 નું આણ્વીય દળ. તો HNO3 ની બનાવટમાં H, N અને O આ 3 ઘટકો જોડાયેલા છે. તો આપણે સૌપ્રથમ H નું પરમાણ્વીય દળ લેવું પડશે, વત્તા N નું પરમાણ્વીય દળ ને વત્તા ઓક્સિજનનું પરમાણ્વીય દળ. પણ ઓક્સિજન કેટલા છે? 3 છે. તો 3 વડે આપણે 3 ના ગુણકમાં લેવું પડે. તો આપણે જાણીએ છીએ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14 છે અને ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 છે. પણ આપણે 3 ના ગુણકમાં લેવાનું છે, એટલે 16 × 3 બરાબર આપણને મળે છે 48. અને આ ત્રણેયના આણ્વીય દળોનો સરવાળો આપણને મળે છે 63U. તો HNO3 નું આણ્વીય દળ થશે 63U. હવે આપણે જોઈએ સૂત્ર એકમ દળ. સૂત્ર એકમ દળ શું છે? સૂત્ર એકમ દળ તેમાં રહેલા તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળોનો સરવાળો છે. જે પ્રકારે આપણે આણ્વીય દળની ગણતરી કરીએ છીએ એ જ પ્રકારે સૂત્ર એકમ દળની ગણતરી થાય. તમને ખ્યાલ આવી ગયો હશે. આણ્વીય દળ પણ તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો હતો. સૂત્ર એકમ દળ પણ તમામ ઘટક પરમાણુના પરમાણ્વીય દળનો સરવાળો છે. માટે બંનેની ગણતરી કરવા માટેની રીત એક જ છે. તો આ બંને વચ્ચે ફરક શું છે? તો
તો અહીંયા એકમ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ છીએ, એટલે કે સૂત્ર એકમ દળ આવો શબ્દ વાપરીએ છીએ. તો આ શબ્દ આપણે એવા પદાર્થ માટે વાપરીએ છીએ કે જેમાં ઘટક કણ તરીકે આયન હોય. ઉદાહરણ તરીકે સોડિયમ ક્લોરાઇડ નું સૂત્ર NaCl છે અને તેના સૂત્ર એકમ દળ એટલે કે એકમ સૂત્ર દળની ગણતરી આપણે કરવી હોય તો આપણે જે આણ્વીય દળ શોધ્યું તે જ રીતે 1/23. આ જે 23 છે એ સોડિયમનો પરમાણ્વીય દળ છે, જ્યારે વત્તા 1/35.5 એ ક્લોરીનનું પરમાણ્વીય દળ છે. 23 ગુણ્યા 1 આપણને 23 મળશે, વત્તા 35.5 ગુણ્યા 1 એટલે 35.5, બંનેનો સરવાળો કરીશું મળશે 58.5 U, જે NaCl નું સૂત્ર એકમ દળ છે. હવે આપણે જોઈએ એક ઉદાહરણ. CaCl2 માટે સૂત્ર એકમ દળની ગણતરી કરો. CaCl2 નું એકમ સૂત્ર દળ Ca નું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનના 2 પરમાણુ છે, તો આપણે અહીંયા 2 ના ગુણકમાં લઈશું, 2 ગુણ્યા ક્લોરીનનું પરમાણ્વીય દળ. તો અહીંયા 40 છે એ કેલ્શિયમનું પરમાણ્વીય દળ છે, વત્તા ક્લોરીનના 2 પરમાણુઓ છે, માટે આપણે 2 વડે ગુણાકાર કર્યો છે, 2 ગુણ્યા 35.5 મળશે 40 વત્તા 71 બરાબર 111. તો અહીંયા આપણને CaCl2 નું સૂત્ર એકમ દળ મળે છે 111. હવે આપણે જોઈએ મોલની સંકલ્પના, ખૂબ જ અગત્યનો ટોપિક છે. એના માટે આપણે એક ઉદાહરણ લઈએ કે હાઇડ્રોજન અને ઓક્સિજન આ 2 અણુઓ વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી બને છે. 2H2 plus O2 ફોર્મેશન થાય છે, 2H2O. આ સમીકરણ સંતુલિત થયેલું છે. તો આ પ્રક્રિયા આપણને શું સૂચવે છે? આ પ્રક્રિયાની મદદથી આપણે સમજી શકીએ છીએ કે હાઇડ્રોજનના 2 અણુ ઓક્સિજનના 1 અણુ સાથે સંયોજાય અને પાણીના 2 અણુ બનાવે છે. અથવા બીજા શબ્દોમાં આપણે કહીએ તો હાઇડ્રોજનના અણુના 4U ઓક્સિજન અણુના 32U સાથે સંયોજાય ને 36U જેટલા પાણીના અણુ બને છે. અહીંયા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 છે, ઓક્સિજનનું 16 છે, તો અહીંયા આપણને 4U મળશે. ઓક્સિજનનું 16 છે, માટે 16 દુને 32U મળશે. તો આ સંયોજાય 36U જેટલા પાણીના અણુ બનાવે. તો આ સમીકરણ પરથી આપણે શું સમજી શકીએ, શું અનુમાન બાંધી શકીએ કે કોઈ પણ પદાર્થ ની માત્રા એટલે કે જથ્થો તેના દળ અથવા તેના અણુની સંખ્યાને આધારે દર્શાવી શકાય. કાં તો એ પદાર્થનું આપણે દળ માપવું પડે અથવા તો એ પદાર્થની બનાવટમાં કેટલા અણુઓ છે એ બતાવવું પડે, તો આપણે એ પદાર્થ વિશે કંઈક અનુમાન લગાવી શકીએ. પરંતુ રાસાયણિક પ્રક્રિયા સમીકરણ એ પ્રત્યક્ષ રીતે પ્રક્રિયામાં ભાગ લેતા અણુ અને પરમાણુની સંખ્યા સૂચવે છે અને એથી પદાર્થના જથ્થાને એના દળના સંદર્ભમાં દર્શાવવો એના કરતાં અણુ અને પરમાણુઓના સંદર્ભમાં દર્શાવવું અનુકૂળ રહેશે. કારણ કે અણુ અને પરમાણુઓ છે એ પ્રક્રિયામાં ભાગ લેતા અણુ પરમાણુ સૂચવે છે. તો એના માટે એક નવો એકમ રજૂ થયો જે મોલ કહેવાયો, કે કોઈ પણ ઘટક, પછી અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે, આયન હોઈ શકે કે કણ હોઈ શકે, કોઈ પણ ઘટક હોય એનો 1 મોલ જથ્થો
લેવામાં આવે તો એની જેટલી સંખ્યા હોય એટલી જ સંખ્યા તેના પરમાણ્વીય દળ અને આણ્વીય દળ જેટલા ગ્રામમાં દર્શાવેલા જથ્થામાં હોય છે. ચાલો આપણે આ સમજીએ. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થામાં હાજર રહેલા ઘટકોની સંખ્યા 6.022 × 1023 જેટલી હોય છે. એટલે કે અણુનો 1 મોલ જથ્થો એટલે શું? તો કે છે કે 1 મોલ જથ્થાની અંદર 6.022 × 1023 અણુઓ રહેલા હોય. એ જ રીતે પરમાણુઓનો 1 મોલ જથ્થો એટલે પરમાણુના 1 મોલ જથ્થામાં 6.022 × 1023 જેટલી સંખ્યા હોય. તો આ રીતે તમે કોઈ પણ વસ્તુને પણ દર્શાવી શકો છો. 1 મોલ લખોટી. આનો અર્થ થશે 1 મોલ લખોટીનો જથ્થો છે તેમાં કેટલી લખોટી હોય? 1 મોલ લખોટી એટલે 6.022 × 1023 જેટલી લખોટી. તો આ જે 6.022 × 1023 છે આ મૂલ્ય પ્રાયોગિક રીતે મેળવેલું છે અને આ સંખ્યાને ઇટાલિયન વૈજ્ઞાનિક એમેડિયો એવોગેડ્રોના નામ પરથી એના માનમાં એવોગેડ્રો અચળાંક એવું નામ આપવામાં આવ્યું અથવા તો એવોગેડ્રો અંક જેને N0 વડે દર્શાવવામાં આવે છે એ નામ આપવામાં આવ્યું. 1 મોલ પછી 1 મોલ કોઈ પણ વસ્તુ ના હોઈ શકે. પછી એ વસ્તુ સજીવ હોય, નિર્જીવ હોય, પેન, પેન્સિલ, રબર, લખોટી, બેગ, ગાય, ભેંસ કે બકરી કંઈ પણ હોઈ શકે. તો તેનો 1 મોલ એટલે 6.022 × 1023 એ વસ્તુની સંખ્યા. પછી એ જગ્યા પર વસ્તુ કોઈ પણ હોઈ શકે. જેમાં આપણે 1 ડઝન એટલે 12 નંગ સમજીએ છીએ ને. પછી એ 1 ડઝન એટલે 1 ડઝન કેળા પણ હોય, 1 ડઝન પેન હોય, 1 ડઝન ગાય હોય, 1 ડઝન રબર હોય, કંઈ પણ હોઈ શકે છે. પણ આપણે જ્યાં ડઝનનો ઉલ્લેખ થાય છે એટલે આપણે સમજીએ છીએ 12 નંગ. એક ગ્રોસ એટલે 144 નંગ. એટલે જ્યાં ગ્રોસનો ઉલ્લેખ થાય છે ત્યારે આપણે 144 નંગ સમજીએ છીએ. એ જ રીતે 1 મોલ એટલે 6.022 × 1023 જેટલી સંખ્યા 1023 જેટલા નંગ આવું સમજવામાં આવે છે. તો અહીંયા મોલ, ડઝન અને ગ્રોસ એ સંખ્યાના સંદર્ભમાં આવું લખવું વધારે ફાયદાકારક છે. કોઈ પણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ એ નિશ્ચિત હોય છે. જેમ તમે 1 ડઝન કેળા લો છો, આપણે એવું કહે છે કે 1 ડઝન બોલવું સરળ પડે છે. 12 નંગ કેળા આપો કે 12 નંગ ખરીદ્યા એના કરતાં 1 ડઝન આપણે બોલવું સરળ પડે છે. તો 1 ડઝન કેળા છે એનું દળ તો નિશ્ચિત છે ને. યસ. તો એવી રીતે 1 મોલ જથ્થાનું દળ પણ નિશ્ચિત હોય. તો 1 મોલ જથ્થો છે એનું ગ્રામમાં દર્શાવેલું જે દળ છે તેનું સાપેક્ષ પરમાણ્વીય કે આણ્વીય દળ છે. કોઈ પણ પદાર્થનો 1 મોલ જથ્થો હોય એનું ગ્રામમાં દર્શાવેલું દળ છે એ તે પદાર્થનું પરમાણ્વીય કે આણ્વીય દળ છે. તત્વનું પરમાણ્વીય દળ આપણને એક પરમાણુનું દળ,
પરમાણ્વીય દળ U માં દર્શાવવામાં આવે છે. તો તત્વના 1 મોલ પરમાણુના દળને મોલર દળ કહેવાય. એનું મૂલ્ય મેળવવા માટે આપણે આંકડાકીય મૂલ્ય લગભગ સમાન લઈએ છીએ, પરંતુ તેના એકમને U વડે જે દર્શાવતા હતા મોલમાં પરમાણ્વીય ભારમાં, તે એકમને આપણે G વડે દર્શાવીએ છીએ. પરમાણુના આણ્વીય દળને ગ્રામ પરમાણ્વીય દળ પણ કહેવાય. અહીંયા હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1U છે, તો એને હાઇડ્રોજનનું ગ્રામ પરમાણ્વીય દળ 1 ગ્રામ આવું પણ કહી શકાય. તો અહીંયા 1U હાઇડ્રોજન માત્ર એક જ હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે, પરંતુ 1 ગ્રામ હાઇડ્રોજન એ 1 મોલ પરમાણુ એટલે કે 6.022 ગુણ્યા 1023 જેટલા હાઇડ્રોજન પરમાણુ ધરાવે છે. તો 1U અને 1 ગ્રામ વચ્ચેનો ડિફરન્સ આપણે ખાસ ધ્યાનમાં રાખવાનો છે. હવે આપણે જોઈએ 16U ઓક્સિજન માત્ર એક જ ઓક્સિજન પરમાણુ ધરાવે છે, જ્યારે 16 ગ્રામ ઓક્સિજન એટલે કે 1 મોલ પરમાણુ 16 ગ્રામ ઓક્સિજન એટલે 6.022 ગુણ્યા 1023 જેટલા ઓક્સિજનના પરમાણુઓ ધરાવે છે. તો આપણે પાણીનું આણ્વીય દળ 18U છે, એ આપણે પહેલા ગણતરી કરી ચૂક્યા છીએ. તો આપણે એને સમજીએ કે 18U જેટલું પાણી છે, એ પાણી માત્ર એક પાણીનો અણુ ધરાવે, પરંતુ 18 ગ્રામ પાણી એ 1 મોલ પાણીના અણુઓ ધરાવે, એટલે કે 6.022 ગુણ્યા 1023 જેટલા અણુ હશે. તમે વિચારો 18 ગ્રામ પાણી, એની અંદર 6.022 ગુણ્યા 1023 જેટલા અણુઓ ભેગા થઈ અને 18 ગ્રામ પાણી બનાવ્યું. તો કોઈ પણ પ્રક્રિયા કરવી હોય રસાયણશાસ્ત્રીઓએ, ત્યારે એને અણુઓ અને પરમાણુઓની સંખ્યાની જરૂર પડે, અને આ સંખ્યા છે એને ગ્રામમાં દર્શાવવી પડે. તેટલા માટે 1 મોલ બરાબર 10⁶ ગુણ્યા 22 6.022 ગુણ્યા 1023 સંખ્યા છે, એ ગ્રામમાં સાપેક્ષ દળ છે, અને આ રસાયણિક શાસ્ત્રીઓએ દર્શાવેલી ગણતરીનો એકમ મોલ છે. તો અહીંયા વિલ્હેમ ઓસ્વાલ્ડે મોલ શબ્દનો પરિચય આપ્યો, જે એક લેટિન શબ્દ મોલ્સ પરથી આવેલો છે. મોલ્સ એટલે ઢગલો, થપ્પી, ઘણા બધા અણુઓ, ઘણા બધા પરમાણુઓનો એક ઢગલો. અને 1967માં એક એકમ તરીકે મોલની સ્વીકૃતિ થઈ, અને એના દ્વારા પરમાણુઓ અને અણુઓની મોટી સંખ્યા એને સરળ રીતે દર્શાવી શકાય. તો અહીંયા આપણે આગળ જોઈએ કાર્બનના 6.022 પરમાણુઓ. તો 1 મોલ કાર્બન પરમાણુ, અહીંયા કાર્બનના 6.022 પરમાણુ છે. શું સૂચવે છે? 1 મોલ કાર્બન પરમાણુ છે એટલે કે 12 ગ્રામ. કાર્બનનો પરમાણુય ભાર 12. હાઇડ્રોજનના 6.022 ગુણ્યા 1023 પરમાણુ એટલે 1 મોલ હાઇડ્રોજન પરમાણુઓ એટલે કે 1 ગ્રામ. તે કણોની સંખ્યા પછી કોઈ પણ ના માટે હોઈ શકે છે. 6.022 ગુણ્યા 1023 પછી કોઈ પણ કણ હોઈ શકે, પરમાણુ, અણુ કે આયન હોઈ શકે, તેનો 1 મોલ, અને તે કણોનું સાપેક્ષ દળ ગ્રામમાં. અણુઓની સંખ્યા 6.022 ગુણ્યા 1023 હોય તો તે સંખ્યાને 1 મોલ અણુ કહેવાય, અને તેનું આણ્વીય દળ ગ્રામમાં લેવામાં આવે છે. તો અહીંયા આ ચેપ્ટર ફિનિશ થાય છે.